હેલો જય માતાજી મિત્રો, ખુશલી સિપ્લોક્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે આપણે પહોંચી ગયા છીએ જૈન તીર્થ પાલિતાણાના આંગણે જે વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથાનું ભવ્ય જે આયોજન કરવામાં છે। આ જગ્યા ઉપર જે ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ જે આયોજન થઈ રહ્યું છે, તદુપરાંત આ જગ્યા ઉપર જે સગાપરાની ધાર વિજયગીરી બાપુ આશ્રમમાં જે આયોજન છે, તદુપરાંત આ જગ્યા ઉપર સંપૂર્ણ જે માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છે। એક્ઝેક્ટ કથાડોમની સામેની તરફ કાર્યાલય આવ્યું છે। કાર્યાલયમાં કઈ રીતના જે તમારા ડોક્યુમેન્ટ દેવા, તમારે રહેવાની કઈ રીતના વ્યવસ્થા છે, તદુપરાંત અહીંયા જે લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે જે લાઈવ ગરમાગરમ જે ભોજન બને છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। ખૂબ સરસ મજાનો જે વિશાળ ગેટ બનાવવામાં આવ્યો છે, આ ગેટની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। એ પહેલા અહીંયા જે અવધ નગરી જે નામ આપવામાં આવેલું છે અને અહીંયા જે વિજયગીરી બાપુ અને પૂજ્ય મોરારી બાપુનો જે ફોટો જે લગાડવામાં આવ્યો છે અને શરૂઆતમાં એન્ટ્રી ગેટ ઉપર સ્વાગત માટે જે હાથી પણ રાખવામાં આવેલા છે। ચાલો હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરીને આપણે જે વ્યાસપીઠના દર્શન કરીએ અને ઘણા જ હરિભક્તો જે અત્યારે રામકથાનું રસપાન કરવા માટે આવી ગયા છે અને શરૂઆતમાં અહીંયા જે ધજા લગાડવામાં આવે છે અને અહીંયા પણ આપણને દર્શન થાય છે। ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। ખૂબ જ વિશાળ ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યા ઉપર ભાઈ ભક્તોને ગરમી ન થાય તે માટે વિશાળ જે હેલિકોપ્ટરના પાખડા જેવા જે પંખાનું આયોજન કરેલું છે। તદુપરાંત ચાલો હવે આપણે આગળ જઈએ અને જે અહીંયા ભાવિ ભક્તોને રસપાન કરવા માટે વિશાળ જે LED સ્ક્રીન છે, સાઉન્ડ સિસ્ટમનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિશાળ જે ઘણી બધી અલગ અલગ જે ફોક્સો બધા રાખેલા છે અને અહીંયા જે ખુરચીની પણ વ્યવસ્થા કરેલી છે, તમે સાઈડમાં જોઈ રહ્યા છો। ચાલો હવે આપણે આગળ જઈને જે વ્યાસપીઠના દર્શન કરીએ। અને હા મિત્રો, જે કથાની શરૂઆત તારીખ 18/4/2026 થી લઈને 26/4/2026 સુધી જે ભવ્ય આયોજન રહેવાનું છે, તદુપરાંત આ જે કયા જગ્યા ઉપર કયું સ્થળ છે તે પણ હું તમને માહિતી આપવાનું છું। તો વિડીયોમાં છેલ્લી સુધી જોડાઈ રહેજો। ચાલો આપણે વ્યાસપીઠના દર્શન કરીએ। ફાઇનલી મિત્રો વ્યાસપીઠના નજીક પહોંચી ગયા છે। આ જગ્યા ઉપર વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરે બાપુ રામકથાનું જે રસપાન કરાવશે અને બંને સાઈડ ઉપર સરસ મજાની ભાવિ ભક્તોને બેસવા માટેની જે સોફાની પણ સુવિધા જે કરવામાં આવી છે। અને તમે જો અહીંયા મોરારી બાપુ જે રામકથાનું રસપાન કરાવશે, એક્ઝેક્ટ તેમની પાછળની તરફ સરસ મજાની જે ડિસ્પ્લે બનાવવામાં આવી છે। શેત્રુંજય પર્વત અને જે જૈન તીર્થ પાલિતાણા જે ડુંગર છે તેમને પણ ખૂબ સુંદર મજાનો જે નજારો છે અને જે પૂજ્ય ગુરુ વિજયગીરી બાપુનો પણ સરસ મજાના જે બંને સાઈડ ઉપર જે ફોટા રાખવામાં આવેલા છે। ચાલો હવે આપણે આગળની માહિતી સ્ટેપ બાય સ્ટેપ નિહાળી। અને અહીંયા તમે જુઓ શરૂઆતમાં જે આગળ જે ભાવિ ભક્તોને બેઠવા માટે જે ગાદલાની અને સાઈડમાં જે ખુરચીની પણ વ્યવસ્થા કરેલી છે। ડોમની એક જે સામેની તરફ સરસ મજાનો એક કાર્યાલય આવ્યું છે। આ જગ્યા ઉપર ઘણા બધા હરિભક્તો જે અહીંયા રામકથાનું રસપાન કરવા માટે આવ્યા છે અને આ કાર્યાલયમાં તમારે કયા વસ્તુના જે ડોક્યુમેન્ટ આપવા તે હું તમને બતાવવાનો છું। તદુપરાંત જે અહીંયા રહેવા કરવાની સંપૂર્ણ જે પાસ કે કાંઈ પણ સુવિધા છે તેની પણ હું માહિતી આપવાનો છું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। અહીંયા તમારે ઉતારવા માટે તમારે પોતાની આધાર કાર્ડની ઝેરોક્ષ દેવાની રહેશે, ત્યાર પછી અહીંથી પાસ મેળવવામાં આવશે। હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ એક્ઝેક્ટ વ્યાસપીઠ જે કથાડોમ છે, કથાડોમની એક્ઝેક્ટ બાજુમાં તે જમણી સાઈડ ઉપર સરસ મજાનું જે એક વિશાળ જે ડોમ બનાવેલો છે તે જગ્યા ઉપર ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। તદુપરાંત જે અહીંયા એક્ઝેક્ટ પાછળની ડોમમાં જે લાઈવ ગરમાગરમ હરિભક્તો માટે જે રસોઈ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। સવારના પહોરમાં ભાવિ ભક્તો માટે ગાંઠિયાનું, મરચાંનો અને ચાનો પ્રસાદ જે વિતરણ કરવામાં આવે છે અને આ છે ખૂબ સરસ મજાનો વિશાળ જે ડોમ। આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે એવા બે ડોમ છે। બે ડોમની એક્ઝેક્ટ સામેની તરફ અહીંયા વશિષ્ઠ ભોજન પ્રસાદ માટે એક અલગ ખંડ બનાવેલો છે અને અહીંયા છે રસોડા વિભાગ। આ જગ્યા ઉપર આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોવો છો શરૂઆતમાં જે વેઇટિંગ એરિયા બનાવેલો છે, પછી એક્ઝેક્ટ આપણે અંદરની તરફ જે પ્રવેશ કરશો ને તો અહીંયા ખૂબ સુંદર મજાનો છે એક વિશાળ જે ડોમ છે ડેકોરેશન કરવામાં આવેલું છે ને અહીંયા હરિભક્તો માટે જે સરસ મજાનું જે ટેબલ ઉપર જે ભોજન પ્રસાદ લઈ શકે તેવી સરસ મજાની જે વ્યવસ્થા કરેલી છે। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવવાના છે, તેમની માટે લાઈવ ગરમાગરમ જે ભોજન પ્રસાદ બની રહ્યું છે વિશાળ જે રસોડા વિભાગની અંદર જે આયોજન કરવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। શરૂઆતમાં આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જો ભાઈઓ દ્વારા લાઈવ ગરમાગરમ જે રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે। રોટલીનો લોટ બાંધવા માટે અહીંયા ખૂબ વિશાળ જે મશીન જોવો છો તે મશીનની અંદર જે લોટ બાંધવામાં આવે છે, લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા સરસ મજાના ભાઈઓ દ્વારા જે રોટલીના ગળિયા
જે બનાવવામાં આવે છે. અહીંયા એક નહીં, અહીંયા લાઈનમાં 3-4 ભાઈઓ જે બનાવે છે. ત્યાર પછી અહીંયા લોટ મિક્સ કરીને આગળ તમે જોતો હોય છે અહીંયા ભાઈઓ દ્વારા જે વેલણથી વણવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે 2 તાવા ઉપર તેમને સરસ મજાનો રોટલી ગરમ કરવામાં આવે છે. બની જાય પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનો જે ઘી લગાડવામાં આવે છે. આ રીતના ઘી લગાઈ જાય પછી અહીંયા જે ટોપની અંદર રોટલીને સંગ્રહ કરવામાં આવે છે. આપણે શાક બકાલાનો પૂરેપૂરો સ્ટોક નિહાળવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા તમે જો બટેકાનો વિશાળ જે સ્ટોક કરેલો છે. અહીંયા મા દ્વારા સરસ મજાની જે કોથમરીનું કટિંગ થઈ રહ્યું છે. મરચાં છે, કઈ મેથી છે, અહીંયા ટમેટા છે, એમ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર રાખેલી છે. ચાલો હવે આપણે આગળ જોવા જઈએ. લાઈવ ગરમા ગરમ જે અહીંયા લાઈનમાં અંદાજિત 10 થી 12 જેટલા ચૂલા ઉપર લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ ટોપની અંદર જોઈએ ને કાકા શું છે? દાળ. ભાઈ દાળ છે, દાળ. હવે જો દાળ, સરસ મજાની દાળ બને છે. આમાં શું છે મોટભાઈ? વઘાર કરવાનો છે. આમાં દાળનો વઘાર ને એવું બધું થશે. જય સિયારામ, જય સિયારામ. વઘાર માટે ગરમ મસાલા પણ અહીંયા રાખેલા છે. દાળ બને છે ને તેનો ગરમા ગરમ લાઈવ વઘાર થઈ રહ્યો છે તે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા તમે જો મરચાં ને એવું બધું નાખી દીધેલું છે. ચણાનો લોટ, આદુ મરચાંનો રસ, હળદર, મીઠું બધું મિક્સ કરવામાં આવી રહ્યું છે. ટાની ગ્રેવી મિક્સ કરવામાં આવી રહી છે. બધી વસ્તુ મિક્સ કરીને દાળનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને દાળમાં મિક્સ કરવામાં આવશે. ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ કાજુ બદામ નાખીને સરસ મજાનો જે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ઉપર તમે જોઈ રહ્યા છો જે ઘી પણ જે ઉપર જામેલું છે. એવા એક ટોપની અહીંયા લાઇનમાં 2 થી 3 ટોપની અંદર ભાવિ ભક્તો માટે પ્રસાદ બનીને કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાળ ભાત અને દાળની અંદર જે ગરમ મસાલો જે નાખવામાં આવી રહ્યો છે તે વસ્તુ અત્યારે આ કાઉન્ટર ઉપર તે રાખેલું છે. અને સરસ મજાનો આગવો જે મોહનથાળનો સ્ટોક કરી દેવામાં આવેલો છે. અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે મોહનથાળની ઘણી બધી ચોકીઓ ભરેલી છે. અને હવે આપણે આગળ જોઈએ ને તો અહીંયા સરસ મજાના વિશાળ ટોપની અંદર જે શાકભાજી અને દાળ ભાતની ઘણી બધી વસ્તુઓ જે બનાવવા છે. આ બીજો ટોપ છે. તે ટોપની અંદર સરસ મજાનો કાજુ બદામ નાખીને પ્રસાદ કમ્પ્લીટ છે. આ અહીંયા આ જે 2 ટ્રેક્ટરો છે આ ટ્રેક્ટરોની અંદર અંદાજિત જે ગુંદી છે, પછી મોહનથાળ છે, એમ ઘણી બધી અલગ અલગ જે લારીઓની અંદર જે પ્રસાદ બનીને કમ્પ્લીટ. અહીંયા ભાવિ ભક્તો માટે 2 શાક જે પીરસવામાં આવી રહ્યું છે. એક શાક છે કઠોળનો અને એક શાક છે રીંગણા બટેકાનો. તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ ટોપની અંદર સરસ મજાનું જે રીંગણા બટેકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. આ તડકાના કારણે થોડુંક રિઝર્વ આજોડો થઈ રહ્યા. અહીંયા તમે જો સરસ મજાનું લાઈવ ગરમા ગરમ જે શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. હવે બીજા ટોપની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ તે છે મગનું શાક, જે કઠોળનું શાક છે. અને એમાં સરસ મજાનો જે ગરમ મસાલો નાખીને મિક્સ કરવામાં આવી રહ્યું છે. મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા ભાવિ ભક્તો માટે મિષ્ટાનમાં જે લાઈવ ગરમા ગરમ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ છે પટ્ટીના ભજીયા. અને હવે આપણે આગળ જોવા જઈશું ને તો અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનો જે ભજીયાનો જે મસાલો મિક્સ કરવામાં આવી રહ્યો છે. અહીંયા તમે જો સરસ મજાનો જે ભજીયા માટે મિક્સ મસાલો કરી રહ્યા છે. પછી આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જુઓ કે ભાઈ દ્વારા સરસ મજાનું જે મશીન દ્વારા જે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જાય લાઈવ ગરમા ગરમ મશીન દ્વારા ભાવિ ભક્તો માટે જે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અહીંયા તમે જુઓ મશીનથી ભજીયા જે બનાવવામાં આવે છે. ભજીયા બની જાય ત્યાર પછી તેમને અહીંયા સાઈડમાં ચોકીની અંદર જે કાઢવામાં આવે છે અને તેમનો પૂરેપૂરો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. મશીનની અંદર સ્ટીમ ઢોકળા, ઇડલી વડા, ફાફડી, ગાંઠિયા એમ અલગ અલગ જે બનાવવા માટે જે મશીનોનો જે અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. અને અહીંયા જે ભજીયા પણ લાઈવ બની રહ્યા છે અને લાઈવ ગરમા ગરમ જે વસ્તુઓ જે આ જગ્યા ઉપર બનાવવામાં આવી રહી. આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ જે દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. અહીંયા તમે લાઇનમાં જોઈ રહ્યા છો એકથી અંદાજિત 10 જેટલા ચૂલા ઉપર ભાવિ ભક્તો માટે જે ગરમા ગરમ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય. અને અહીંયા જો આ લાકડા છે, આ લાકડાની મદદથી જે રસોઈ જે બનાવવામાં આવી રહી છે. અહીંયા આ મશીન તમે જોશો, આ મશીનની અંદર ઘણા બધા અલગ અલગ જે ગરમ મસાલા હોય છે તે આ વિડીયોની અંદર જે આપણે સગાબરાની ધાર જે વિજયગીરી બાપુના આશ્રમની અંદર વિશ્વજ્ઞ પૂજ્યશ્રી મોરારી બાપુની રામકથાનું સંપૂર્ણ જે આયોજન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેં તમને વિડીયો દ્વારા બતાવી છે. તદુપરાંત જે રસોડા પછીના જે વિભાગમાં જે મેં વિડીયો બનાવેલો છે તેમાં થોડીક મારથી મિસ્ટેક થઈ ગઈ છે. એટલે કે જે માયક અત્યારે
હાલમાં એન્ડ સમયે ડગો આપી ગયું છે એટલે થોડુંક અવાજમાં આડું થાય તે મેનેજ કરેલ ઉતરી ગયું આવું ખરાબ બરાબર છે ઉતરી ગયું અને હા બરાબર પછી બીજી વાત એ છે કે આ સગાપરાની ધાર જે પાલીતાણાથી આશરે 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલી છે, પછી ભાવનગરથી 55 કિલોમીટરના અંતરે છે અને મોવાથી અંદાજિત 70-75 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો રોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.